નમસ્કાર. 19મી અને 20મી સદીના ગુજરાતમાં એક એવી ક્રાંતિની શરૂઆત થઈ હતી જેણે આપણા સમાજની દિશા કાયમ માટે બદલી નાખી. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી ઐતિહાસિક સફર પર જવાના છીએ જ્યાં આપણે એ નૂતન યુગના ઘડવૈયાઓની વાત કરીશું. આ એ જ મહાનુભાવો હતા જેમણે ગુજરાતમાં નવજાગૃતિના પ્રહરીઓ બનીને સમાજને વર્ષો જૂની અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતામાંથી બહાર કાઢ્યો. આપણે જોઈશું કે કેવી રીતે પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના આગમને આપણા ત્યાં એક નવી વિચારસરણીને જન્મ આપ્યો અને સમાજ સુધારણાની એક જબરદસ્ત ચેતના પ્રગટાવી. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે વર્ષોની રૂઢિઓ, વહેમો અને અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ અચાનક જ આધુનિક સુધારાનું પ્રતીક કેવી રીતે બની ગયો? ખરેખર, આ કોઈ રાતોરાત થયેલો જાદુ નહોતો. આ એક ખૂબ જ સંગઠિત અને લાંબી પ્રક્રિયા હતી. અને એટલે જ આ મોટા સાંસ્કૃતિક પરિવર્તનને માત્ર સમયરેખાથી સમજવાને બદલે આપણે તેને ચોક્કસ આધારસ્તંભો દ્વારા સમજીશું જેણે આ નવજાગૃતિને શક્ય બનાવી. તો ચાલો આ સમગ્ર યુગને બરાબર સમજવા માટે આપણે આપણી આજની ચર્ચાને 5 મુખ્ય વિભાગોમાં વહેંચી લઈએ. પહેલો છે નવજાગૃતિનો ઉદય. બીજો, સાહિત્ય અને કળા દ્વારા સુધારો. ત્રીજો, મહિલા સશક્તિકરણના પ્રહરીઓ. ચોથો, આધ્યાત્મિક અને નૈતિક જાગૃતિ. અને પાંચમું છે વંચિતોનો ઉત્કર્ષ. શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, નવજાગૃતિનો ઉદય. પશ્ચિમની કેળવણી અને મિશનરી શાળાઓના આવવાથી ધર્મ વિશેના સંકુચિત ખ્યાલો તો તૂટવા જ લાગ્યા હતા. પણ વિચારો, એ સમયે કોઈ સોશિયલ મીડિયા તો હતું નહીં, તો આ નવા વિચારો લોકો સુધી પહોંચ્યા કેવી રીતે? જવાબ છે પ્રિન્ટ મીડિયા. અને આ ટેબલ ખરેખર એ જ વાતને સ્પષ્ટ કરે છે. શરૂઆતમાં મુંબઈથી 4 જેટલા ગુજરાતી દૈનિકો પ્રગટ થતા, પણ ગુજરાત પાસે પોતાનું કોઈ દૈનિક ન હતું. તેમ છતાં ગુજરાતમાંથી પ્રગટ થતા સાપ્તાહિકો જેવા કે ગુજરાત મિત્ર, દેશી મિત્ર, ગુજરાત દર્પણ અને ખાસ કરીને નર્મદના દાંડીઓએ કમાલ કરી દીધી. આ માત્ર છાપા ન હતા, એ વૈચારિક ક્રાંતિના ધારદાર હથિયાર હતા. આ ક્રાંતિને સંસ્થાગત સ્વરૂપ આપનારા શરૂઆતના નેતાઓમાં ભોળાનાથભાઈનું નામ ખૂબ જ અગ્રેસર છે. તેમણે સમાજમાંથી દારૂની બદીને દૂર કરવા મલપાન નિષેધક સભાની સ્થાપના કરી. એટલું જ નહીં, 1858માં નિરાકાર ઈશ્વરની ઉપાસના પર ભાર મૂકવા માટે તેમણે ધર્મસભાની પણ શરૂઆત કરી. એમ કહી શકાય કે તેમણે એક એવું પાયાનું માળખું તૈયાર કર્યું જેના પર ભવિષ્યના સુધારાઓની આખી ઇમારત ઊભી થઈ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સાહિત્ય અને કળા દ્વારા થયેલો સુધારો. ખાલી ભાષણો કે લેખોથી કામ નહોતું ચાલવાનું. લોકોને કંઈક એવું જોઈતું હતું જે સીધું હૃદય પર અસર કરે, અને ત્યાં એન્ટ્રી થાય છે કળા અને રંગભૂમિની. ખેડા જિલ્લાના મહુદામાં 1837માં જન્મેલા રણછોડભાઈ ઉદયરામ દવે ગુર્જર રંગભૂમિના પિતા ગણાય છે. તેમણે લલિતા દુઃખદર્શક નામનું ગુજરાતી ભાષાનું પહેલું કરુણાન સામાજિક નાટક આપ્યું, જેમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારોને બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કરાયા હતા. ભલે દલપતરામનું લક્ષ્મી પ્રથમ નાટક મનાતું હોય, પણ નાટકના લક્ષણોની દ્રષ્ટિએ ઘણા વિદ્વાનો રણછોડભાઈના ગુલાબ નાટકને જ સાચું પ્રથમ નાટક ગણે છે. ટૂંકમાં કહીએ તો મનોરંજન હવે લોકજાગૃતિનું એક પાવરફુલ માધ્યમ બની ગયું હતું. આ જ ગાળામાં મહાન સાહિત્યકારોએ પણ પોતાની કલમ ઉપાડી. નડિયાદમાં જન્મેલા ગોવર્ધનરામ ત્રિપાઠીની 1887થી 1901 વચ્ચે લખાયેલી મહાન નવલકથા સરસ્વતીચંદ્રે બાળલગ્ન અને જ્ઞાતિપ્રથાના દૂષણો પર જબરદસ્ત જનમત ઊભો કર્યો. બીજી તરફ જુઓ તો અમદાવાદના રમણભાઈ નીલકંઠ, જેઓ પોતે પ્રખર સમાજ સુધારક મહિપતરામ નીલકંઠના પુત્ર હતા, તેમણે ભદ્રંભદ્ર અને રાયનો પર્વત જેવી જબરદસ્ત કૃતિઓ આપી. સાહિત્ય હવે ખરા અર્થમાં સમાજનો અરીસા બની ચૂક્યું હતું. ત્રીજો અને અત્યંત મહત્વનો વિભાગ, મહિલા સશક્તિકરણના પ્રહરીઓ. એ સમયના કટ્ટર પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓના અધિકારો માટે બોલવું એટલે સાચે જ જોખમ લેવા બરાબર હતું. પણ પારસી યુવાન કેખુશરો નવરોજી કાબરા જેવા લોકો આગળ આવ્યા. તેમણે કરસનદાસને પ્રખ્યાત લાયબલ કેસમાં મદદ કરી અને સ્ત્રીબોધ ચલાવીને બાળલગ્ન નાબૂદી તથા મુસ્લિમ સ્ત્રીઓની પડદા પદ્ધતિ સામે મોટી ઝુંબેશ ચલાવી. વડોદરાના બહેરામજી મલબારી પણ કંઈ ઓછા નહોતા. તેમણે બાળલગ્ન અટકાવવા છેક 1844થી જ જાહેરમાં ચર્ચાઓ શરૂ કરી દીધી હતી અને મુંબઈમાં નિરાધાર સ્ત્રીઓ માટે સેવા સદનની સ્થાપના કરી. પણ આ બધામાં સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થયો એક રાજવી નિર્ણય. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ, જેઓ 1863માં જન્મેલા, તે સાચા અર્થમાં સમાજ સુધારક હતા. તેમણે સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી સાવ મફત અને ફરજિયાત બનાવી દીધી. એટલું જ નહીં, બાળલગ્ન અટકાવવા અને વિધવા વિવાહને ઉત્તેજન આપવા માટે કડક કાયદા ઘડ્યા
અને હરિજનો માટે અલગ શાળાઓ પણ ખોલાવી. સત્તાનો આવો સકારાત્મક ઉપયોગ ઇતિહાસમાં બહુ ઓછો જોવા મળે છે. હવે કાયદાઓ તો બની ગયા, પણ જમીની સ્તર પર સ્ત્રીઓને માર્ગદર્શન આપવાની ખૂબ જરૂર હતી. 1930ની ચળવળ પછી સ્ત્રીઓમાં બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો જુસ્સો વધ્યો હતો, અને એ જ સમયે 1934માં મૃદુલાબેન સારાભાઈએ જ્યોતિષ સંઘની સ્થાપના કરી. સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન, પોતાના નિર્ણયો જાતે લેવાનો અધિકાર અને આર્થિક સ્વાવલંબન આપવાના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ થઈ. શરૂઆતમાં રૂઢિચુસ્ત સમાજે ઘણો વિરોધ કર્યો, પણ સમય જતાં સમાજે તેમને સહેજ રીતે અપનાવી લીધા. હવે વાત કરીએ આપણા ચોથા આધારસ્તંભની, આધ્યાત્મિક અને નૈતિક જાગૃતિ. માત્ર કાયદા કે સાહિત્યથી સમાજ અંદરથી નથી બદલાતો. એના માટે નૈતિક જાગૃતિ જરૂરી છે. અને આ કામ કર્યું બે મોટા સંતોએ. સાવલીમાં જન્મેલા શ્રી મોટા, જેઓ ચુનીલાલ ભગત તરીકે ઓળખાતા, તેમણે મૌન મંદિરોની સ્થાપના કરી. તેમના જીવનનો એક બહુ જ આશ્ચર્યજનક કિસ્સો છે કે હિસ્ટીરિયા રોગથી કંટાળીને તેમણે નર્મદામાં ઝંપલાવ્યો હતો, પણ નદીના નીરે તેમને હેમખેમ બહાર ફેંકી દીધા. આ નવું જીવન મળ્યા બાદ તેમણે શિક્ષણ પાછળ ઘણું કામ કર્યું અને ગુજરાતી વિશ્વકોશ માટે 10 લાખ રૂપિયાનું માતબર દાન પણ આપ્યું. બીજી તરફ ગોધરામાં જન્મેલા સંત રંગ અવધૂતે નર્મદાના કિનારે 108 દિવસની પરિક્રમા કરી, ગુરુ અમૃત લીલા લખી અને નારેશ્વર આશ્રમ સ્થાપ્યો. અને આધ્યાત્મિકતાની આ પરંપરામાં એક બીજું બહુ મોટું નામ છે મહારાષ્ટ્રમાં જન્મેલા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું. તેમણે ભગવદ્ ગીતાના વિચારોને ફેલાવવા સ્વાધ્યાય પ્રવૃત્તિ શરૂ કરી. સૌથી રસપ્રદ વાત એ છે કે તેમણે ધર્મને વ્યવસાય સાથે જોડી દીધો. ખેડૂતો માટે કૃષિ મંદિર અને માછીમારો માટે મત્સ્યગંધા જેવા અનોખા વિચારો તેઓ લાવ્યા. તેમને આ જબરદસ્ત કામ માટે મેગ્સેસે એવોર્ડ અને ટેમ્પલ્ટન એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને હવે આવીએ છીએ આપણા પાંચમા અને અંતિમ વિભાગ પર, વંચિતોનો ઉત્કર્ષ. જ્યાં સુધી સમાજનો છેવાડાનો માણસ સશક્ત ન થાય ત્યાં સુધી બધો જ સુધારો અધૂરો છે, બરાબર ને? 1884માં જન્મેલા રવિશંકર મહારાજ વિશે એવું કહેવાય છે કે તેઓ મૂક સેવક અને કળિયુગના ઋષિ હતા. તેમણે ચરોતરના બહારવટિયાઓને સુધારવાનું જે કઠિન કાર્ય કર્યું તેના પરથી જ તો ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા પુસ્તક લખ્યું હતું. 1960માં તેઓ વિનોબા ભાવે સાથે ભૂદાન યજ્ઞમાં જોડાયા. અને હા, આપણા જ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પણ તેમના જ પવિત્ર હસ્તે થયું હતું. આ સેવાના કાર્યને કેટલાક મહાનુભાવોએ સંસ્થાગત સ્વરૂપ આપ્યું. 1869માં જન્મેલા ઠક્કર બાપાએ દાહોદમાં ભીલ સેવા મંડળ અને ઝાલોદમાં શબરી કન્યાશ્રમની સ્થાપના કરી. ઈલાબેન ભટ્ટે અમદાવાદમાં સેવા એટલે કે SEWA સંસ્થા સ્થાપી અને તેઓ ગુજરાતના પ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા બન્યા. સાપુતારામાં આદિવાસીઓ માટે ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સ્થાપનાર પૂર્ણિમાબેન પકવાસાને લોકો આજે પણ આદરથી ડાંગના દીદી તરીકે ઓળખે છે. આ સૌએ વંચિતોને મુખ્ય ધારામાં લાવવાનું સાચે જ એક અદ્ભુત કામ કર્યું. અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે તો જુગતરામ દવે જાણે એક આશાનો કિરણ બનીને આવ્યા. 1892માં જન્મેલા જુગતરામ દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત તો પત્રકારત્વથી કરી હતી, પણ પછી ગામડાઓમાં જઈને બાળકો માટે બાલવાડીના સફળ પ્રયોગો કર્યા. 1928થી તેમણે આદિવાસીઓના વિકાસ માટે તાપી જિલ્લામાં વેડછી ખાતે શિક્ષણ સંસ્થા સ્થાપી. જો તમને ક્યારે સમય મળે તો તેમની આત્મકથા વેડછીનો વડલો ચોક્કસ વાંચવા જેવી છે. તો આ બધી વાતો સાંભળીને એટલું ચોક્કસ સમજાય છે કે આ મહાનુભાવોનું કાર્ય માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતું સીમિત નથી રહ્યું. આજે પણ ગુજરાત સરકારના સામાજિક ન્યાય વિભાગ દ્વારા વિકસતી જાતિઓ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને રવિશંકર મહારાજ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ બતાવે છે કે તેમના એ પાયાના સુધારાઓ આજે પણ આપણી નીતિઓ અને આપણા સન્માનોમાં જીવંત છે. તો આજના એક્સપ્લેનરના અંતે આપણને એક ઊંડો વિચાર ચોક્કસ આવે છે. આ તમામ નવજાગૃતિના પ્રહરીઓના બલિદાનો અને તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓને જોયા પછી સમજાય છે કે આજનું જે આધુનિક અને પ્રગતિશીલ સમાજ જીવન આપણે જીવી રહ્યા છીએ તેનો પાયો આ મહામાનવોએ પોતાના પરસેવાથી સિંચ્યો છે. આ ઐતિહાસિક સફર માત્ર ભૂતકાળ નથી, તે આપણને સતત યાદ અપાવે છે કે સમાજ સુધારણા એ કોઈ એક દિવસનું કામ નથી, પણ એક નિરંતર પ્રક્રિયા છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.